નામ છે કિરણ જોશી. ગુજરાતી રસોડામાં આપનું સ્વાગત છે. અને આજની મારી રેસીપી છે મસાલા મગ મેથી. તો એના માટે સામગ્રી જોઈશે પલાળેલા મગ અને મેથી છે, સૂકી મેથી એક બાઉલ. બંને મેં પલાળી અને બાફીને બંને મિક્સ કરીને રાખ્યા છે. બાકીના રૂટીન મસાલા: આદુ મરચાં લસણની પેસ્ટ, કોથમરી, કાંદા, ટમેટાં, લીમડો, તેલ અને પ્રપન્નાના મસાલા છે રેડ ચીલી પાવડર, હળદર પાવડર અને ગરમ મસાલા, જે આપણે યુઝ કરીશું. હવે આપણે મસાલા મગ મેથી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. સૌપ્રથમ પેનને ગરમ થવા દીધી હતી. હવે એમાં 2-3 ચમચી આપણે તેલ ઉમેરીશું. તેલ બરાબર ગરમ થાય એટલે આપણે એમાં રાઈ થોડી નાખીશું. થોડું જીરું ઉમેરશું, 1 ચમચી જેટલું. ત્યારબાદ થોડી હિંગ નાખીશું. હવે એમાં છે સમારેલો લીમડો નાખીશું અને આદુ મરચાં લસણની પેસ્ટ જે આપણે બનાવીને રાખી છે એ નાખીશું. ત્યારબાદ તેમાં ડુંગળી નાખીશું સમારેલી. અને સાથે સાથે ટમેટાં પણ નાખી દઈશું સમારેલા. આ મગ મસાલા મેથી રેસીપી એવી છે કે બહુ હેલ્ધી વર્ઝન છે, કેમ કે મગ બી હેલ્ધી છે, સૂકી મેથી પણ જે પલાળીને આપણે લીધેલી છે બાફીને, એ પણ બહુ હેલ્ધી છે અને બહુ ટેસ્ટી બને છે આ રેસીપી. એકદમ બધું બરાબર, કાંદા, ટમેટાં, આદુ મરચાં લસણની પેસ્ટ બધું બરાબર સચરાઈ જાય પછી આપણે એમાં મસાલો કરીશું. હવે આપણે એમાં મીઠું ઉમેરીશું સ્વાદ મુજબ. ત્યારબાદ આપણે પ્રપન્નાનો હળદર પાવડર છે એ આપણે ઉમેરીશું. જે આ પ્રપન્નાનો હળદર પાવડર છે એ બહુ ખૂબ સરસ પ્રોસેસથી બનાવવામાં આવે છે, કોલ્ડ પ્રોસેસથી, એટલે એનો કલર પણ જળવાઈ રહે છે, ટેસ્ટ પણ જળવાઈ રહે છે અને થોડીક જ હળદર નાખવાથી એનો સરસ કલર આવી જાય છે. અડધી ચમચી આપણે હળદર પાવડર નાખીશું. અને આ જે પ્રપન્નાનો રેડ ચીલી પાવડર છે એ તમને રેડ ચીલી પાવડર એકદમ કાશ્મીરી મરચાં જેવો છે અને આ પ્રપન્નાનો મસાલો ખાવાથી એસિડિટી નથી થતી અને કલર પણ ખૂબ સરસ આવે છે. એ આપણે નાની 2 ચમચી નાખીશું. તમે જોઈ શકો છો ખૂબ સરસ કલર છે મરચાંનો. અને હવે આ જે પ્રપન્નાનો ગરમ મસાલો છે એ મસાલા બધા જ મસાલા ખાંડીને બનાવવામાં આવે છે.
અને એની બહુ સરસ એરોમાં પણ આવે છે. એ આપણે નાખીશું અડધી ચમચી જેટલો. તરત જ સુગંધ આવવા લાગી છે ગરમ મસાલાની. અને હવે આપણે જે આ મગ મેથી મસાલા છે, મગ મેથી જે બાફીને પલાળીને બાફીને રાખ્યા હતા, એ આપણે આમાં એડ કરી દઈશું. ખૂબ સારી રીતે મિક્સ કરી દઈશું. થોડું ધાણા જીરું પાવડર પણ નાખીશું. અને આ રેસીપી બંને રીતે તમે બનાવી શકો. આવી રીતે જો કોરી કોરી તમારે ગ્રેવી વગરની ખાવી હોય તો પણ બનાવી શકો, પણ આપણે અત્યારે એને થોડી લચકા જેવી બનાવીશું, એટલે આપણે થેપલા, ભાખરી, રોટલા ગમે સાથે ખાઈ શકે. એટલે આપણે એમાં અડધો બાઉલ જેટલું પાણી એડ કરીશું. હવે આપણા મસાલા મગ મેથી રેડી છે. બહુ સરસ ઉકળીને તૈયાર છે અને સરસ કલર પણ મરચાંનો આવી ગયો છે. પ્રપન્નના મસાલો, હળદર, ગરમ મસાલો, મરચું બધાનો કલર પણ સરસ આવી ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દીધો છે. હવે એમાં આપણે લીંબુ ઉમેરીશું. અને છેલ્લે કોથમરી ઉમેરીશું. તો તૈયાર છે આપણા મસાલા મગ મેથી. તો તૈયાર છે પ્રપન્નના મસાલામાંથી બનાવેલ મસાલા મગ મેથી. જે પ્રપન્નના મસાલાનું મરચું આપણે યુઝ કર્યું છે તેનો કલર બહુ જ સરસ આવ્યો છે અને મસાલા મગ મેથી બહુ ટેસ્ટી બન્યા છે. અને તમે એને ભાખરી, પરાઠા, રોટલા સાથે પણ સર્વ કરી શકો છો. અને મેથીની કડવાશ પણ એટલી લાગતી નથી, પણ બહુ ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે મસાલા મગ મેથી. જો તમે અમારું પ્રપન્ના મસાલાનો ટ્રાયલ પેક મંગાવવા ઈચ્છતા હોય તો અમારી વેબસાઇટ www.prapanna.in પરથી મંગાવી શકો છો. થેન્ક યુ. જો આ વિડીયો તમે ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો આ ગુજરાતી રસોડુંના આ પેજને ફોલો કરવાનું ના ભૂલતા અને લાઈક કરજો. અને જો આ વિડીયો તમે યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો તો તેને ગુજરાતી રસોડુંની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો.